વડોદરાથી દીવ જતી એસટી બસના મુસાફરોને રોડ પર રઝળતા છોડીને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। આ મામલામાં ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ છે, જે મુસાફરોની શંકા ત્યારે વધી જ્યારે બસ બે જગ્યાએ અથડાઈ હતી। નંદેસરી નજીક બસ બંધ પડતા ડ્રાઈવર મુસાફરો ભરેલી બસ છોડી ઝાડીઓમાં ભાગી ગયા હતા, જેના કારણે કંડક્ટર પણ અટવાયો હતો। આ તપાસમાં ડિવિઝનના ડ્રાઈવર કમલેશ પરમાર તરીકે ઓળખાતા દબંગ તરીકે જાણીતા હોવાનો ખુલાસો થયો હતો। ડિવિઝનલ કંટ્રોલર એન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ બીજો ડ્રાઈવર મોકલી બસ આગળ રવાના કરવામાં આવી હતી અને ડ્રાઈવર સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જે વડોદરા દીવ એસટી બસમાં ખલેલ પહોંચી હતી, જે ડ્રાઈવર નશાની હાલતમાં ફરાર થઈ ગયો હતો। મુસાફરો રઝળતા રસ્તે રહી ગયા હતા, જે કંડક્ટર પણ અટવાયો હતો અને કાયદેસરની કાર્યવાહી થવા જઈ રહી હતી। આ બરોડા દીવ વાળી બસ છે, જે બરોડાથી 9 વાગે ઉપડવાની હતી, પણ ઓલરેડી 1 કલાક લેટ છે। ને આમાં ડ્રાઈવર હતો, પણ ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો અને બે જગ્યાએ અડાડતો આવ્યો છે। અને કંડક્ટર સાહેબ છે, ડ્રાઈવર અત્યારે પીને વયો ગયો છે, તો ક્યાં વયો ગયો છે અત્યારે? તમને ડ્રાઈવર પેશાબ કરવાનું બહાનું કરીને મુસાફરોની વચ્ચેથી નીકળી ગયો છે। મુસાફરે કહ્યું તો મુસાફરને કહેતો તો પેશાબ કરવા જાઉં છું એમ કરીને ગાડીઓમાં ભાગી ગઈ। ડ્રાઈવરનું નામ શું છે? ડ્રાઈવરનું નામ આચું તો મને ખબર નહીં, દબંગથી ઓળખીએ છે। એનો બેજ નંબર 5452 છે। અને કયા ડેપોમાં લાગ્યા? વડોદરા ડેપો। અત્યારે બસ કઈ જગ્યાએ છે? અત્યારે બસ ફાજલપુર ને નંદેસરી ચોકડીની વચ્ચે। હવે અમે આટલા આમાં 50 જેટલા પેસેન્જર હશે ગાડીમાં? 45 મુસાફર। ઓકે, ફૂલ બસ ફૂલ છે? ફૂલ છે। અને હવે આ એટલા બધા લોકોને કેટલી હેરાનગતિ થાય છે આને લીધે? હેરાનગતિ તો થઈ છે, હવે શું કરીશું બોલો? હા, ને ઓલરેડી આપણે કમ્પ્લેન કરેલી જ છે, જેનો કે કેટલો ટાઈમ છે? અંદાજિત કલાક જેવું થઈ ગયું? અડધી કલાક જેવું? અડધી કલાક? હા, હજી સુધી ત્યાંથી કાંઈ એવો વળતર જવાબ આવ્યો નથી? એટલે વળતો ડ્રાઈવર મોકલવાનો જવાબ આવ્યો, હજી સુધી ડ્રાઈવર આવ્યો નથી ને આપણો ડ્રાઈવર ઓલરેડી વયો ગયો છે, ફરાર થઈ ગયો। ઓકે। ગઈકાલ રાત્રે એક બનાવ બન્યો હતો, જેમાં વડોદરાથી દીવ જતી જે બસ હતી, એમાં નંદેસરી ખાતે ડ્રાઈવર જે છે એ બસ ઊભી રાખી અને ફરાર થઈ ગયેલા હતા।